નમસ્કાર. ચાલો આજે એક સવાલ પર વિચારીએ. કોઈ પણ દેશ પોતાનું ભવિષ્ય કેવી રીતે બનાવે છે? આજે આપણે ભારતની એવી બે જબરદસ્ત યોજનાઓ વિશે વાત કરવાના છીએ જે આવનારી પેઢી માટે, આપણા બાળકો માટે નવા રસ્તાઓ ખોલી રહી છે. તો ચાલો સાથે મળીને આ સફર શરૂ કરીએ. આ સવાલ છે ને ખરેખર બહુ મોટો છે. કોઈ દેશ એના ભવિષ્યને સુરક્ષિત કેવી રીતે કરી શકે? શું મોટા-મોટા બિલ્ડિંગો કે નવી ટેકનોલોજીથી? ના. સાચો જવાબ તો એના લોકોમાં, ખાસ કરીને એના યુવાનોમાં છુપાયેલો છે. જ્યારે યુવા દિમાગને કંઈક નવું કરવા માટે પ્રોત્સાહન મળે અને નાનપણથી જ એમને સશક્ત બનાવવામાં આવે, બસ ત્યાંથી જ ભવિષ્ય બને છે. અને આ જ લક્ષ્ય સુધી પહોંચવા માટે આજે આપણે બે અલગ-અલગ પણ અનોખા રસ્તાઓ પર ચાલવાના છીએ. એક રસ્તો આપણને લઈ જશે વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં, તો બીજો રસ્તો સામાજિક સમાનતા અને કલ્યાણ તરફ દોરી જશે. રસ્તા ભલે અલગ હોય, પણ મંઝિલ તો એક જ છે, એક મજબૂત અને ઉજ્જવળ ભારત. તો ચાલો આપણી પહેલી યોજનાથી જ શરૂઆત કરીએ. આ યોજના એટલે દેશના ખૂણે-ખૂણામાં છુપાયેલા આવતીકાલના વૈજ્ઞાનિકોને શોધવા માટેની એક દેશવ્યાપી ખોજ. તો આ ઇન્સ્પાયર એવોર્ડ છે શું? એનું પૂરું નામ ભલે લાંબુ લાગે, પણ એનો હેતુ એકદમ સીધો અને સરળ છે. દેશના યુવાન વિદ્યાર્થીઓના મનમાં વિજ્ઞાન માટે જિજ્ઞાસા અને કંઈક નવું કરવાની આગ જગાવવી. આ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની એક બહુ સરસ પહેલ છે. જો કોઈ પણ મોટી યોજના હોય ને, એ કોઈને કોઈ સમસ્યાના ઉકેલ માટે જ બને છે. તો સવાલ એ થાય કે આ ઇન્સ્પાયર એવોર્ડ આપણી શિક્ષણ વ્યવસ્થાની કઈ મોટી મુશ્કેલીને દૂર કરવા માંગે છે? આ યોજનાનો સૌથી મોટો ટાર્ગેટ છે આપણી શિક્ષણ પ્રણાલીમાંથી ઘોખડપટ્ટીને જડમૂળથી દૂર કરવાનો. આ યોજના વિજ્ઞાનને પુસ્તકોના પાનામાંથી બહાર કાઢીને સીધું વિદ્યાર્થીઓના હાથમાં આપે છે. એટલે કે બાળકો માત્ર વાંચીને નહીં, પણ જાતે પ્રયોગો કરીને શીખે છે. અને આનાથી શું થાય? એમનામાં એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને કંઈક નવું બનાવવાની આવડત વિકસે છે. અને આને કોઈ નાની સૂની સ્પર્ધા સમજવાની ભૂલ ન કરતા, આ યોજના કેટલી વિશાળ છે એ સમજવા માટે ચાલો જરા એના આંકડા પર એક નજર કરીએ. તમે પણ ચોંકી જશો. જરા કલ્પના તો કરો, દર વર્ષે આખા દેશમાંથી લગભગ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પોતાના અનોખા અને નવા આઈડિયા લઈને આવે છે. આ એક જ આંકડો બતાવે છે કે આપણા દેશના નાના-નાના ગામડાઓ અને શહેરોમાં કેટલી જબરજસ્ત પ્રતિભા છુપાયેલી છે. પણ આ 10 લાખ આઈડિયાનું પછી શું થાય છે? બસ અહીંથી જ અસલી સ્પર્ધા શરૂ થાય છે. આ લાખો વિચારોમાંથી માત્ર સૌથી શ્રેષ્ઠ 1 લાખ વિચારોને જ આગળના રાઉન્ડ માટે પસંદ કરવામાં આવે છે. એટલે કે દર 10માંથી માત્ર એક જ વિદ્યાર્થી આગળ વધી શકે છે. કેટલી ટફ કોમ્પિટિશન છે! અને સરકાર આ પ્રતિભાઓને ફક્ત પસંદ નથી કરતી, પણ એમને પૂરેપૂરું પ્રોત્સાહન પણ આપે છે. જે 1 લાખ વિદ્યાર્થીઓ પસંદ થાય, એ દરેકને પોતાના આઈડિયાને એક સાચા મોડલ કે પ્રોજેક્ટમાં બદલવા માટે 10,000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. અને આ પૈસા સીધા એમના બેંક ખાતામાં જમા થાય છે. આ યોજનાની સૌથી સારી વાત શું છે ખબર છે? એ છે કે તે દરેક માટે ખુલ્લી છે. ધોરણ 6 થી 10માં ભણતો 10 થી 15 વર્ષનો કોઈ પણ વિદ્યાર્થી, પછી ભલે તે સરકારી સ્કૂલમાં હોય કે પ્રાઇવેટમાં, કોઈ પણ બોર્ડનો હોય, દરેક જણ આમાં ભાગ લઈ શકે છે. ચાલો હવે વિજ્ઞાનની દુનિયામાંથી બહાર આવીને સામાજિક પરિવર્તન તરફ વળીએ. આપણી બીજી યોજના ભલે એક રાજ્ય સ્તરની પહેલ હોય, પણ એનું મિશન ખૂબ જ મોટું અને શક્તિશાળી છે. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના. આ યોજના સીધી જ લિંગ અસમાનતા જેવી ઊંડી સામાજિક સમસ્યા પર પ્રહાર કરે છે. આનો એક જ હેતુ છે સમાજમાં દીકરીઓને એમનું યોગ્ય અને સન્માનજનક સ્થાન પાછું અપાવવું. આ યોજનાના લક્ષ્યો એકદમ સ્પષ્ટ અને બહુ જ મહત્વના છે. સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા કલંકને રોકવો, દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવું, એ સુનિશ્ચિત કરવું કે દરેક દીકરી ભણે, અને સૌથી અગત્યનું, દીકરીઓ પ્રત્યે સમાજનો જોવાનો દૃષ્ટિકોણ બદલવો. આ યોજના હેઠળ સરકાર દરેક પાત્ર દીકરીને કુલ 1,10,000 રૂપિયાની મોટી આર્થિક મદદ કરે છે. પણ આ રકમ એક સાથે નથી અપાતી, પરંતુ દીકરીના જીવનના અલગ-અલગ અને મહત્વના તબક્કાઓ પર એના શિક્ષણ અને ઉછેર માટે હપ્તામાં આપવામાં આવે છે. તો આ મદદ મળે છે કેવી રીતે? ચાલો સમજીએ. જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે પરિવારને 4,000 રૂપિયા મળે છે. પછી જ્યારે એ 9મા ધોરણમાં પહોંચે ત્યારે બીજા 6,000 રૂપિયા.
અને છેલ્લે જ્યારે એ 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે 1 લાખ રૂપિયાની મોટી રકમ આપવામાં આવે છે. આ યોજના માટેના નિયમો પણ એકદમ સ્પષ્ટ છે. દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયેલો હોવો જોઈએ. પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ લાભ દંપતીના પહેલા 3 સંતાનોમાંથી દીકરીઓને મળે છે અને અરજી જન્મના 1 વર્ષની અંદર કરવાની હોય છે. તો આપણે 2 બિલકુલ અલગ પણ એટલી જ મહત્વની યોજનાઓ વિશે વાત કરી. પણ વિચારવા જેવી વાત એ છે કે આ બંને યોજનાઓ ભેગી મળીને સમાજ પર કેટલી મોટી અસર કરી શકે છે. ચાલો એને સમજીએ. જો એક તરફ છે ઇન્સ્પાયર એવોર્ડ, જે રાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન અને નવીનતાને આગળ ધપાવે છે, તો બીજી તરફ છે વહાલી દીકરી યોજના, જે રાજ્ય સ્તરે શિક્ષણ અને લિંગ સમાનતા માટે કામ કરે છે. ભલે બંનેના રસ્તા અલગ હોય, પણ મંજિલ તો એક જ છે, એક ઉજ્જવળ અને સમાનતાથી ભરેલા ભવિષ્યનું નિર્માણ. અને અંતે આ બંને કાર્યક્રમો માત્ર સરકારી યોજનાઓ નથી, પણ એક આખી વિચારધારા છે. તે એ વાતનો સ્વીકાર છે કે કોઈપણ દેશની અસલી તાકાત તેની ઇમારતો કે રસ્તાઓમાં નથી, પણ તેના લોકોમાં છે. અને એટલે જ માનવ ક્ષમતામાં કરેલું રોકાણ એ જ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રોકાણ છે. અને આ જ વાત આપણને આજના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જો કોઈ દેશને પોતાના ભવિષ્ય માટે માત્ર એક જ રોકાણ પસંદ કરવાનું હોય તો એ શું હોવું જોઈએ? આ સવાલ સાથે વિચારતા રહેજો. ફરી મળીશું.